નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ એક મસ્ત મજાની કિચન ટિપ્સ. મિત્રો, તેના માટે તમારે જરૂર પડશે ખાલી બોટલની, શેમ્પૂની ખાલી બોટલ હોય અથવા કોઈ બોડી લોશનની કોઈ પણ પ્રકારના લિક્વિડની તમારી પાસે ખાલી બોટલ પડેલી હોય તો તે બોટલનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે મિત્રો, જે આપણા ઘરે કાંટાવાળી ચમચી હોય છે તેને આપણે ગરમ કરવાની છે અને ગરમ થઈ જાય ત્યારબાદ આ કાંટાવાળી ચમચીની મદદથી તમારે બોટલ હોય છે ખાલી બોટલ, તેના ઉપરના ભાગથી લઈને વચ્ચેનો ભાગ આવે ત્યાં સુધીમાં, ઉપરથી વચ્ચે સુધીમાં તમારે ચારે બાજુ તમારે કાંટાવાળી ચમચીની મદદથી હોલ પાડી લેવાના છે. તમે અંદર અડાડશો કાંટાવાળી ચમચી ગરમ કરીને એટલે કાણા પડી જશે, તો ચારે બાજુ તમારે કાણા પાડી લેવાના છે અડધી બોટલ સુધી. હવે તમારે શું કરવાનું છે, આ બોટલની અંદર તમારે 4 થી 5 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે. ત્યારબાદ તેની ઉપર તમારે 4 થી 5 અથવા 1 ચમચી જેટલા લવિંગ તમારે નાખવાના છે. ત્યારબાદ તમારા ઘરે થોડું ગુલાબજળ હોય તો તમારે ગુલાબજળ એડ કરવાનું છે, જેના કારણે વ્યવસ્થિત સારી સુગંધ આવશે. અને ત્યારબાદ તમારા ઘરે જે પણ લિક્વિડ હોય, વાસણ ધોવાનું, કપડાં ધોવાનું અથવા ડેટોલ હોય તો એ પણ તમારે અંદર એડ કરવાનું છે. આટલું એડ કર્યા પછી વ્યવસ્થિત તમારે થોડું મિક્સ કરવાનું છે. હલાવશો બોટલને એટલે વ્યવસ્થિત બધું મિક્સ થઈ જશે. મિત્રો, હવે આ બોટલને તમારે એવી જગ્યાએ મૂકવાની છે કે જ્યાં તમારે ઘરમાં કે જ્યાં વધારે દુર્ગંધ આવતી હોય અથવા વાસ સારી ના આવતી હોય, અથવા જે જગ્યા ઉપર મચ્છર અથવા માખી અથવા કોઈ પણ વંદાનો ઉપદ્રવ હોય એવી જગ્યાએ તમે આ બોટલને મૂકશો તો એ બધો ઉપદ્રવ દૂર થઈ જશે. ખરાબ વાસ આવતી હશે તો ખરાબ વાસ પણ દૂર થઈ જશે. તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ચેનલ સાથે જોડાઈ રહેજો. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો. ધન્યવાદ.